બનાસકાંઠા જિલ્લાના થરાદના ક્રિષ્ના હોસ્પિટલમાં શુક્રવારના રોજ એક જ દુઃખદ ઘટના બની હતી, જ્યારે લોડનોર ગામના 28 વર્ષીય સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તબીબની બેદરકારીને કારણે વર્ષાબેનનું મોત થયું છે. આ ઘટનાથી પરિવારજનો અને ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ગંભીર હોબાળા વચ્ચે પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તબીબ વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો કબજો નહીં લઈએ. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ શાંતિપૂર્ણ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી મહિલા મૃતદેહ પાટણના ધારપુર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કુટુંબીઓએ ફરી એકવાર અધિકારીઓ સામે તબીબી સામે યોગ્ય પગલાં લેવા અને ન્યાયની માંગ કરી છે. હોસ્પિટલના અધિકારીઓના આક્ષેપો નિરાધાર હોવાનું જણાવી ફરિયાદ માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા હાથ ધરવાની વાત કરી છે. ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના છે. ગઈકાલે રાત્રે 10:30ની આજુબાજુમાં વર્ષાબેન ઠાકોર કરીને પેશન્ટ છે એ દાખલ થયું હતું અને તપાસ કરતાં દર્દીના બાળકના ધબકારા આવતા ન હતા. એટલે ટૂંકમાં કહેવાનું હતું કે બાળક પેટમાં મૃત જાહેર થયેલું મૃત હતું. એટલે પછી આપણે દર્દીના સગાને બોલાવીને બાળક પેટમાં મૃત છે એ જાણ કરી અને એમને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને બાળક લેવું પડી શકે એમ અત્યારે કરાય છે. દર્દીના સગાનું કહેવું એવું હતું કે સાહેબ મૃત બાળકમાં તમે જો નોર્મલ ડિલિવરી કરાવો તો વધારે સારું. અને એવું ઘણી બધી વખત બનતું હોય છે કે મૃત બાળકમાં પણ દવા મૂકીને ડિલિવરી કરાવો તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે. એવું જરૂરી નથી કે ઓપરેશન કરીને જ બાળક લેવું પડે, બરાબર? તો એવા કેસમાં દવા મૂકીને આટલા વર્ષોના અનુભવથી મને એમ લાગ્યું કે ડિલિવરી થઈ શકે એવી છે. પણ અચાનક જ આજે બપોરે 3 વાગ્યાની આજુબાજુમાં દર્દી એકદમ જ બેભાન થઈ ગયું અને તપાસ કરતાં ખબર પડી કે એને એકદમ જ હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તાત્કાલિક જ આપણે એને સારવાર આપી અને નીચે આઈસીયુમાં શિફ્ટ કર્યા. પણ કમનસીબે આપણે દર્દીને બચાવી શક્યા નથી. પરિવારનો આક્ષેપ એવો છે કે ભાઈ સાહેબ, જો બાળક અંદર મૃત થયું હતું તેને કાયદેસર ઓપરેશન કરીને બહાર કાઢ્યું, તેમને જાણ નથી કરી. શું છે? ના ના ના, એવું નહોતું. દર્દીના સગાને બધું જ સમજાવ્યું હતું. અને ઓપરેશન દરેક મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે છે એવું નથી હોતું. ઘણા બધા કેસની અંદર દવા મૂકીને ડિલિવરી કરાવી શકાય છે. થોડો સમય વધારે લાગતો હોય છે પણ નોર્મલ ડિલિવરી થઈ શકે. ઓકે, આપનું નામ? ડૉક્ટર મેહુલ નાયક.